નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। ગુજરાત સરકાર દ્વારા 2005માં ખેડૂતો માટે શરૂ કરવામાં આવેલ કૃષિ મહોત્સવ અંતર્ગત 2 દિવસ માટે સમગ્ર રાજ્યના દરેક તાલુકામાં આજરોજ રવિ કૃષિ મહોત્સવની શરૂઆત ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે બનાસકાંઠાથી શરૂઆત કરવામાં આવી છે, જે અંતર્ગત કરજણ ખાતે કરજણ ધારાસભ્ય અક્ષય પટેલની અધ્યક્ષતામાં યોજવામાં આવ્યો હતો। કૃષિ ક્ષેત્રે ખેડૂતોને કૃષિ મહોત્સવમાંથી ખેતીની વિવિધ સહાય અને સરકારી યોજનાની માહિતી તેમજ નવી ટેકનોલોજીની ખેતીમાં સારું ઉત્પાદન કેવી રીતે મળે તેની સમજ આવેલા વૈજ્ઞાનિકો દ્વારા આપવામાં આવતી હોય છે। બીજી તરફ ખેતીવાડી વિભાગ દ્વારા કૃષિને લગતા સાધનો, દવા, બિયારણોના સ્ટોલ પણ રાખવામાં આવતા હોય છે, જેની ખેડૂતો મુલાકાત લઈ માહિતીગાર થઈ શકે। 2005માં તત્કાલીન મુખ્યમંત્રી હાલના વડાપ્રધાન એવા નરેન્દ્ર મોદી દ્વારા શરૂ કરવામાં આવેલ કૃષિ મહોત્સવ આજે પણ અવિરત ચાલી રહ્યો છે। આવા મહોત્સવ થકી ખેડૂતોને ખેતીમાં ઓછા ખર્ચે વધુ ઉપજ મળી શકે અને ખેતીમાં ઉત્પાદન વધુ લઈ શકેના પ્રયાસો કરવામાં આવતા હોય છે। સાથે સાથે પશુપાલનમાં પણ ખેડૂતો આગળ વધેના હેતુઓ સાથે આવા કૃષિ મહોત્સવ યોજવામાં આવતા હોય છે। આ પ્રસંગે કરજણ ધારાસભ્ય અક્ષય પટેલ, બજાર સમિતિ ચેરમેન જયદીપસિંહ ચૌહાણ, પ્રાંત અધિકારી, તાલુકા વિકાસ અધિકારી, કરજણ ખેતીવાડી અધિકારીઓ અને મોટી સંખ્યામાં તાલુકાના ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા। આજે કરજણ પટેલવાડી ખાતે 2024 રવિ કૃષિ મહોત્સવનો આજે પ્રોગ્રામ રાખવામાં આવ્યો। એમાં ઘણી મોટી સંખ્યાની અંદર ખેડૂતો એનો ભાગ લીધો છે। વૈજ્ઞાનિકો દ્વારા પણ મોટું માર્ગદર્શન ખેડૂતોને પૂરું પાડવામાં આવ્યું છે। માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ સાહેબ અને કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલ સાહેબે પણ સરસ મજાનું માર્ગદર્શન અને વિવિધ ક્ષેત્રે કામગીરીની જાણકારી આપી। અને આજે મને ખૂબ આનંદ છે કે કરજણની અંદર અમારે એક રિસર્ચ સ્ટેશન છે ખાંધા ખાતે, એની અંદર પણ અમારી એક માગણી હતી કે એક લેબોરેટરી થાય, એમાં જમીનનું પૃથ્થકરણ થાય અને એની અંદર ખેડૂતોને જે તત્વોની ઉણપ હોય એની જાણકારી મળે એવી સેન્ટ્રલ ગવર્મેન્ટે એની માન્યતા આપી છે। પરંતુ જે લીગલી લેટર છે જો અત્યાર સુધી અમને મળ્યો નથી, પરંતુ આવનારા દિવસોની અંદર વહેલી તકે આ કામગીરી શરૂ થશે અને ખેડૂતોને એનો મોટો લાભ થવાનો છે। આજે કરજણ પટેલવાડી ખાતે રવિ કૃષિ મહોત્સવ 2024ની શુભ શરૂઆત કરવામાં આવી। આ શરૂઆત આપણા તત્કાલીન મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ દ્વારા જ્યારે આ રાજ્યમાં કૃષિ મેળાની શરૂઆત થકી ખેડૂતોને કેવી રીતે લાભ અપાઈ શકાય એના માટેના એમના સતત પ્રયત્નો રહ્યા હતા। એ અંતર્ગત જ્યારે આજે રવિ કૃષિ મહોત્સવ કરજણ ખાતે પણ શરૂ કરવામાં આવ્યો, એમાં અલગ અલગ સ્ટોલો ખેડૂતો માટે બનાવવામાં આવ્યા છે। ખેતી માટે વૈજ્ઞાનિક પદ્ધતિથી કેવી રીતે ખેતી કરી શકાય, પ્રાકૃતિક ખેતી માટે શું શું કરી શકાય અને કેવી રીતે સફળ ખેડૂત ખેતી પકવી શકે એના માટેના માર્ગદર્શન પણ આપવામાં આવ્યા। આજે જ્યારે કૃષિ મહોત્સવનો મેળો હતો એમાં વડોદરાથી વૈજ્ઞાનિકો પણ ઉપસ્થિત રહી અને સરસ એવું માર્ગદર્શન ખેડૂતોને આપવામાં આવ્યું। સાથે સાથે આજે મુખ્યમંત્રીશ્રી અને કૃષિમંત્રીશ્રીએ જે જાહેરાત કરી કે ટેકાના ભાવે એજન્સીઓની ખરીદી કરવામાં આવનાર છે, એ અંતર્ગત કરજણ એપીએમસી ખાતે પણ ટૂંક સમયમાં 10 થી 15 તારીખ સુધીમાં CCI દ્વારા કપાસની ટેકાના ભાવે ખરીદી પણ કરવામાં આવનાર છે।